નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધ્રુવિલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન એજ્યુકેશન ચેનલ. ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે પેપર નંબર 1, 2, 3 ના એમસીક્યુ સેક્શન એ, સેક્શન બી, સી, ડી અપલોડ કરેલા છે. સેક્શન બી, સી, ડી માં હું ખાસ આકૃતિવાળા પ્રશ્નો, દાખલા અને કેસ સ્ટડી જેવા પ્રશ્નો વિડીયોમાં લઉં છું અને અપલોડ કરું છું. તો આજે વાત કરવાની છે પેપર નંબર 4 માં સેક્શન બી, સી, ડી માં આવતા દાખલાની. તો ખાસ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ બેટા ધોરણ 10 માં ભણતા હોય ખાસ મોકલજો, કારણ કે હું એક ટાર્ગેટ લઈને આવેલો છું કે ગુજરાતમાં દરેક બાળક વિજ્ઞાનમાં 24 માંથી 24 એમસીક્યુ માં. એના માટે હું કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છું. ગાલા અસાઇનમેન્ટ પતશે પછી એના જેવા બીજા કોઈ પેપર સેટ હશે એની આપણે વાત કરીશું, યુટ્યુબ પર લાવીશ, પણ ખાસ હું એમસીક્યુ સોલ્વ કરાવીશ, ઇન ડિટેલ લઈ જઈશ. બીસીડી તો તમને સારું આવડે જ છે, એક્ઝામમાં તમે લખો છો. તો આજે આપણે લેટ્સ સ્ટાર્ટ, આપણે શરૂ કરીએ. ચલો સૌપ્રથમ વાત કરીએ બેટા, એક સરસ મજાનો સવાલ 30મો પ્રિઝમ આપેલો છે. તરત તમને ખબર પડે કે આમાં વિભાજન થાય છે. તો જો ઉપર તમને શું કીધું છે પ્રશ્ન એનો, ઉપરોક્ત બનતી ઘટનાનું નામ. કઈ ઘટના બને બેટા? અહીંયા પ્રકાશનું વિભાજન. કઈ ઘટના બને? પ્રકાશનું વિભાજન. સિમ્પલ બેટા. ચલો હવે તમને કીધું એક્સ વાય વર્ણપટ પર એક્સ અને વાય કોણ બધાને ખબર પડે. એક્સ નીચે કોણ આવે? જાંબલી. ઉપર શું આવે? જાની વાલી ઈ ના રા. આ રા તો રંગ. પતી ગયો પ્રશ્ન. તો આમાં કશું કરવાનું છે? હવે મારે વાત કરવી છે જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનના રિઝલ્ટની. બધાને ખબર છે ગયા વર્ષે જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનમાં 90% થી વધુ લાવવા વાળા બાળકોની સંખ્યા હતી બેટા 13 છોકરા એવા છે જેને 90% થી વધુ માર્ક્સ મેળવ્યા. તો વાત કરું તો બેટા મેથ્સમાં 100 માંથી 100 સ્ટાન્ડર્ડ મેથ્સમાં. સાયન્સ ની વાત કરું, સાયન્સમાં 3 છોકરા એવા છે 100 માંથી 100 લાવવા વાળા. હાઈએસ્ટ ટકાની વાત કરો 96.66% ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ નંબર, એક્સપેરિમેન્ટલમાં ચોથો નંબર, ઉત્તર ગુજરાતમાં ચોથો નંબર, શારદાયતનમાં પહેલો નંબર, ઝેવિયર્સમાં બીજો નંબર. બેટા મારી પાસે આજુબાજુની જેટલી સ્કૂલો આવેલી છે અલથાણની, બધી સ્કૂલના બાળકો મારી પાસે ભણે છે ને એ બી ટોપ 5 માં છે. અમુક બાળકો પહેલો નંબર, બીજો નંબર, કે ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ, ઝેવિયર્સમાં સેકન્ડ, શારદાયતનમાં ફર્સ્ટ. આવું રિઝલ્ટ આપું છું. એવું જ નહીં, ફક્ત હોશિયારની મહેનત કરાવું છું. અહીંયા જુઓ 80% થી વધુ લાવવા વાળા 39 બાળકો છે. વિચાર કરો, કોઈ પણ સ્કૂલ હોય, બીએપીએસ હોય, લૂટ્સ હોય, જેવિયર્સ હોય, જીવન ભારતી હોય, બચકાની વાળા, સરદાર, બધી સ્કૂલના બાળકો મારી પાસે હોય. સમિતિ છે, અરે નાયક છે, બધી સ્કૂલના બાળકો, પીપી સવાણી હોય. બેટા અહીંયા તમે આ એજ્યુકેશન બતાવે છે. હું 2 છોકરાના ફોટા મૂકતો નથી, ફોટા મૂકવા જેવી કેપેસિટી જ નથી હોતી. કારણ કે નામ જુઓ, ખાલી નામ તમે જુઓ. આ 39 અને આ 13 કરો એટલે તમને ખબર પડે. 52 છોકરાનું લિસ્ટ થયું. 52 છોકરા, 80% થી ઉપર લાવવાવાળા 52 છોકરા. આ લેવલનું અમે ક્લાસમાં ભણાવીએ છીએ. એવું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ છીએ કે એટમોસ્ફિયરમાં બાળકનો ગ્રોથ ઓટોમેટિક થાય. એ કૌશિક સર ગણિત અને ઇંગ્લિશ ભણાવે, જોવાની જ નહીં. આખી ઇંગ્લિશની શોર્ટકટ મોઢે સાહેબ લખે. ગણિતના એમસીક્યુ હોય, વિજ્ઞાનમાં મારી વાત કરું તો તમે વિડીયો જોવો જ છો, બીજું મારે કશું કહેવાનું આવતું જ નથી. એસએસ ના સર હોય, ગુજરાતી સંસ્કૃતના ટીચર હોય, કમ્પ્લીટ અહીંયા દરેક વિષયમાં અહીંયા એક સમાન મહેનત કરવામાં આવે છે. ત્યારે જ વિદ્યાર્થીઓ આટલું બધું રિઝલ્ટ બેટા મેળવી છે. ઓકે, તો આપણે હવે આગળ વધીએ. એક સરસ મજાનો દાખલો છે, મેં આગળ બી કીધેલું, અત્યારે બી કહું છું, કહેતો રહીશ. ચેપ્ટર નંબર બેટા 12 માંથી 2 ગુણનો દાખલો કરી જ લેવાનો. હા, તમને ઓપ્શનમાં મળે છે કે ભાઈ 9 લખવાના છે. ઓકે, આટલાથી 9 લખવાના છે તો પછી એમાં પહેલા થિયરી વાળા પ્રશ્નો લખી દેવાના. સમય વધે દાખલો બનાવવાનો, દાખલા કરી જવાના. એ એમસીક્યુ માં બી કામ આવી શકે.
તો હવે તમને બહુ સરસ મજાનું કીધું છે. શું કીધું છે જો અહીંયા ઘરમાં વાપરતો વિદ્યુત બલ્બ. હવે જુઓ યાદ રાખવાનું, ઘર વપરાશમાં એક મારો શબ્દ બહુ સોલિડ છે, અહીંયા જો કહું છું, ઘર વપરાશમાં વપરાતી વિદ્યુત ઉર્જાની ગણતરી શેમાં કરવી ખબર? સૂત્ર છે KWH. KWH એટલે જ કહેવાય યુનિટ. તમારા ઘરમાં જે બિલ આવે છે ને 500 રૂપિયા એમનું આવે છે ના, તમારા બધા પંખા ચાલુ રહે, લાઈટ ચાલુ રહે, બધું ચાલુ રહે, એનું ગણતરી થાય. અને એ ગણતરી શેમાં થાય? KWH એટલે કે યુનિટ. ધારો કે 50 યુનિટ તમારું મીટર ફરે, તો ભાવ નક્કી કર્યો હોય કે 1 યુનિટ નો 10 રૂપિયા, તો હવે આના ગુણાકારમાં 10 કરી દે એટલે તમારું બિલ આવી જાય બેટા 500 રૂપિયા. તો આજે આપણે એ જ ગણવાનું છે, બીજું કશું ગણવાનું નથી. ચલો ઘર બનાવી દઉં સરસ મજાનું. ધારો કે આ ઘર છે, હું ચિત્ર કલાકાર નથી, અમુક કે સાહેબ આવું ના આવે. આ ઘર છે ભાઈ, બારી બનાવું ચાલશે? બનાવું ભાઈ, લાઈટ જાય તો કરશો. આ ઘર છે, ઘરમાં શું લગાડેલું છે કીધું છે જો, એક વિદ્યુત બલ્બ છે, દેખાય છે બલ્બ? ચલો અહીંયા પેલા બલ્બ લગાવી દઉં. આ બલ્બ એનો કેટલો છે? 100 વોટ. દેખાય છે 100 વોટ? ચલો અહીંયા લખી દો આનું 100 વોટ. હવે ઘરમાં શું લગાડેલું છે? એસી, સોરી ફ્રીજ, રેફ્રિજરેટર એટલે ફ્રીજ. ઘરમાં નાનકડું ફ્રીજ બતાવી દઉં. કેટલા વોટ છે એમાં બેટા? 400 વોટ છે. હવે આ પંખો અને ફ્રીજ ના ચાલુ કરો તો બિલ ના આવે, પણ કેટલા કલાક ચાલુ રાખવામાં આવી? જો 10 કલાક પ્રતિ દિવસ, એટલે એક દિવસના 10 કલાક. તો બંને ચાલુ કેટલા માટે રહે? 10 કલાક. તો બિલ કેટલાનું આવે? 10 કલાક. હવે જો આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? તમે જુઓ, કિલોવોટ અવર. અવર તે તમને મળી ગયું કે 10 કલાક, અવર તો મળી ગયા કલાક, પણ કિલોવોટ નથી સર, વોટ છે. હવે મને કહો, ધારો કે ગ્રામ હોય, ગ્રામ એનું કિલોગ્રામ કરવું, શું કરો? આ એવું જ છે, આ વોટ છે એનું કિલોવોટ કરવા. 1000 આવે, પણ સાહેબ 1000 વડે ભાગવાના ગુણવાના. મેં તમને આગળ બી કીધું છે, ફરીથી કહું છું, જો મોટી વેલ્યુ કિલોગ્રામ હોય એમાંથી ગ્રામ બનાવવું હોય તો 1000 વડે શું કરવાના? ગુણવાના. કારણ કે કિલોગ્રામ મોટા છે, મોટામાંથી નાનામાં જવું હોય તો ગુણવાના. તો બેટા વિચારો, નાનામાંથી મોટામાં જવું હોય તો 1000 વડે શું કરવાના? ભાગવાના. તો અહીંયા મને કહો, મારી પાસે છે વોટ, એમાંથી મારે કિલોવોટમાં જવું છે, નાનામાંથી મોટામાં, તો ભાગવાના. કેટલા વડે? 1000 વડે. તો હવે મને કહો, હું પહેલું વસ્તુ એવું બનાવું બેટા, જોજો અહીંયા બલ્બ માટે. બલ્બ માટે ચલો કેટલા છે? 100 કિલોવોટ કરવા હોય તો છેદમાં 1000. કલાક કેટલા મારી પાસે? 10. ઠીક 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 ઠીક. 1 KWH આવી ગયું. હવે ફ્રીજ માટે, ફ્રીજ કેટલાનું છે? 400 વોટ, છેદમાં 1000 કરો એટલે કિલોવોટ 10. ઠીક 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 4 KWH. મને એમ કહો, 10 કલાકમાં બલ્બ 1 KWH વાપરે, ફ્રીજ 4 KWH, તો કુલ કેટલું? કુલ KWH કેટલા? 4 ને 5, 5 KWH. હવે મને કહો, આ કેટલા દિવસનું આવ્યું? 1 દિવસ. 1 દિવસ બલ્બ અને ફ્રીજ તમે 10 કલાક માટે ચાલુ રાખો તો ઘરમાં મીટર યુ કેટલું ફરે? ગુજરાતી ભાષામાં 5 KWH, 5 મિનિટ ફરે. હવે તમે શું કહેવાય? જો અહીંયા કીધું છે, સરસ મજાની વાત કરી. જો 8 રૂપિયા પ્રતિ KWH, એનો મતલબ
એક kWh ના 8 રૂપિયા. હવે જો આને નાનું કરજો, જો આપણે દાખલો અહીંયા જ પતાવી દઈએ એટલે બધા લોડ ના પડે. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ, અને થોડું નાનું કરી દઉં પછી વધુ નહીં આવે. તમે દેખાય છે. હવે જોજો શું કીધું તમને ભાઈ. હા, 8 રૂપિયા પ્રતિ kWh. એક kWh ના જોજો, એક kWh ના 8 રૂપિયા. તો મને કહો આપણે એક દિવસમાં કેટલો ખર્ચાય? 5. તો 5 kWh ના કેટલા પૈસા? કેટલા પૈસા? 5 ગુણ્યા 8 બરાબર 40 રૂપિયા. પણ 40 રૂપિયા કેટલાના? એક દિવસના. આ કૌંસમાં લખું તમને ખબર પડે. એક દિવસનું બિલ કેટલું આવે? 40. હવે તમને શું કીધું જોયું અહીંયા? 10 દિવસ ચલાવવામાં આવે તો કેટલો ખર્ચો થાય? હવે મને કહો, એક દિવસના 40 તો 10 દિવસના કેટલા? મગજ ચાલે ડાયરેક્ટ કરી દઉં. 40 રૂપિયા ગુણ્યા 10 દિવસ બરાબર 400 રૂપિયા. અહીંયા ટાઇટલ આપ્યું 10 દિવસનો ખર્ચ. 10 દિવસનો ખર્ચ 40 રૂપિયા ગુણ્યા 10 દિવસ 400 રૂપિયા થઈ ગયા. આવડે કે ના? એકદમ સરળ ભાષામાં મેં તમને વિથ ફિગર આકૃતિ સાથે શીખવાડ્યું. સ્ક્રીનશોટ લઈ લેજો. અરે મારો પણ લેજો. યો હની સિંગર. ચલો નેક્સ્ટ. ઓકે, ચલો આગળ વાત કરવાની છે. ચલો, સુરેખ વાહક તાર દેખાય છે. શું કે સુરેખ વાહક તારમાં હોકા યંત્ર મૂકેલું છે. તો નીચેના કિસ્સામાં તમારું અવલોકન જણાવો. આ ચેપ્ટર નંબર 13 આવે જ આ પ્રશ્ન. હવે લીટી લખી આપું છું. હું બધી લીટી જ લખું છું. જો શું લીટી લખું છું? વિદ્યુત પ્રવાહ ચલે છે, ચુંબકીય ક્ષેત્ર ચલે છે, હોકા યંત્ર ચલે છે, 1/, અંતર અને મારું જાદુ મંતર. એવું મંતર મારું કે વિજ્ઞાનમાં 80 માંથી 80 આવે. જોજો હવે બધું સમપ્રમાણમાં છે. જ્ઞાનજોત વાળા છોકરાઓ તરત એક્સેપ્ટ કરી દેશે, કારણ કે એમને ખબર જ હશે. પહેલો નંબર, તારમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટવામાં આવે. તો વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે, વિદ્યુત પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પણ બદલાય. તો હોકા યંત્રનો કોણાવર્તનની દિશા પણ બદલાય. તો બેટા હવે મને કહો શું લખશો? પહેલાનો જવાબ. પહેલાનો જવાબ 1 કરે. તારમાં વહેતા વિદ્યુત પ્રવાહ દિશા ઉલટવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા પણ ઉલટાય છે. ઉલટાય છે અને હોકા યંત્રની સોયનું કોણાવર્તન પણ ઉલટાય છે. આવડે કે ના આવડે? 2 નંબર. ચલો, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે એટલે બધું હરખે હરખું જ થાય. જો વિદ્યુત પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ વધે, એટલે કે હોકા યંત્રનું કોણાવર્તન વધે. હવે જો વસ્તુ આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાનો ઉલ્લેખ ના કરવો હોય તો ચાલે, સીધું કરી દો. જો વિદ્યુત પ્રવાહ બદલાય તો હોકા યંત્રની સોયનું કોણાવર્તન પણ ઉલટાય છે. વિદ્યુત પ્રવાહ વધે તો હોકા યંત્રની સોયનું કોણાવર્તન પણ વધે છે. આવડી ગયું લે? સીધું વિદ્યુત પ્રવાહનો સંબંધ અહીંયા હોકા યંત્ર આપી દેવા. ચલો, હોકા યંત્ર દૂર લઈ જવામાં આવે. હવે જે વસ્તુ છે દૂર માટે નિયમ શું? જો
હવે મને કહો છો ચુંબક છે ચુંબક. ઓકે, તો નજીક લાવું તો ઝડપી આકર્ષણ વધુ આવે, દૂર હોય તો? હા, નજીક એનું અંતર કેવું? અંતર ઓછું, આકર્ષણ વધુ. દૂર જતો રહે, અંતર ઓછું થયું, અંતર વધી ગયું, આકર્ષણ ઘટી જાય. તો હવે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે. જો આ વ્યસ્ત પ્રમાણનો મતલબ શું? અંતર વધે તો વિદ્યુત પ્રમાણનું મૂલ્ય શું થાય? ઘટે. હવે એ તો બરાબર, પણ આપણે બીજી વાત કરીએ. ચલો, અંતર વધે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન શું થાય? ઘટે. ઊંધું, અંતર ઘટે, હોકાયંત્રની સોયનું કોણાવર્તન વધે. તો જો હોકાયંત્રને દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે. 4 નંબર, સુરેખ વાહકતામાં વહેતો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે? તો લખેલું છે, કયા પરિબળો? ચોથું, પહેલું તો ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે. બીજા નંબરે અંતર ઉપર આધાર રાખે. ફરીથી, સુરેખ તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. આ 3 ઉપર આધાર રાખે. લખી દેવાનું, વિદ્યુત પ્રવાહ પર, કારણ કે વિદ્યુત પ્રવાહ વધે ચુંબકીય ક્ષેત્ર વધે, વિદ્યુત પ્રવાહ ઘટે ચુંબકીય ક્ષેત્ર ઘટે. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર પર પણ આધાર રાખે અને અંતર પર. જેમ અંતર વધી જશે તો કોણાવર્તન ઘટી જશે. તો 3 ઉપર, વિદ્યુત પ્રવાહ પર, ચુંબકીય ક્ષેત્ર પર અને અંતર પર 3 લખી દે. તો આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. વિલંબે માત કી જય. ધ્રુવ વિજ્ઞાનની જય.